આજે આપણે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આપેલા ભગવદ્ ગીતાના અમૂલ્ય વિચારો 2 મિનિટ સમજીએ. ભગવાન કહે છે, જીવનમાં જે થયું તે સારું થયું, જે થઈ રહ્યું છે તે પણ સારું થઈ રહ્યું છે અને જે થશે તે પણ સારું જ થશે. મૃત્યુ સત્ય છે, પરંતુ આત્મા ક્યારેય મરતી નથી. જેમ કપડાં બદલીએ છીએ તેમ આત્મ શરીર બદલે છે. કર્મ કરવું જીવન છે. ફળની ચિંતા છોડો, કારણ કે કર્મ તમારું છે, પરિણામ ભગવાનનું છે. ક્રોધ વિનાશનો દ્વાર છે અને શાંતિ સાચી શક્તિ છે. મન પર કાબુ મેળવો, કારણ કે મન જ મિત્ર પણ છે અને શત્રુ પણ છે. આ દુનિયામાં કંઈ પણ તમારું નથી. ખાલી હાથે આવ્યા ને ખાલી જશો. સાચો માણસ એ છે કે સત્ય પર ચાલે, જે બીજાના દુઃખને સમજે અને પોતાના કર્મથી ઓળખે. યાદ રાખો, સમય બદલાય, પરંતુ માણસ હાર માનતો નથી. તેને કોઈ હરાવી પણ શકતું નથી. ભગવાન કહે છે, જે મનુષ્ય મને સમજી લેશે તે જન્મ મરણ ચક્રમાંથી મુક્ત થઈ જાય છે. તો મિત્રો, જીવનમાં ચિંતા નહીં, વિશ્વાસ રાખો, સારા કર્મ કરો અને હંમેશા સત્યના માર્ગ પર ચાલો. જો આ વિચાર ગમ્યા હોય તો કમેન્ટમાં લખો જય શ્રી કૃષ્ણ અને આવી જ પ્રેરણાદાયક વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.